લાસ્ટ યર ઘણા આઈઆઈટીના સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ લેવામાં સ્ટ્રગલ કરવી પડી હતી. 2025માં 2020 પછી સૌથી વધારે લે ઓફ થયા હતા. આઈ નો એઆઈના લીધે છે ને ઘણા બધા કામ એટલા ઇઝી થઈ ગયા છે કે માર્કેટમાં લોકોની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે. આઈ ઓલ્સો નો કે તમને પણ ક્યાંક ને ક્યાંક ડર હશે કે અમારું શું થશે. AI free hitting India's tech giant. 73,000 लोगों को 3,700 PhD डिग्री होल्डर. देखो જે પ્રોબ્લેમ હોય ને ત્યાં સોલ્યુશન તો હોય જ, અને જોબ રિલેટેડ બધી પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે, સ્કિલ. બટ ધ પ્રોબ્લેમ ઇઝ યુટ્યુબ પર બધા 4-5 સેમ જ સ્કિલ બતાવે છે એન્ડ એઝ અ રિઝલ્ટ એ ફિલ્ડમાં ઢગલો લોકો ભેગા થઈ ગયા છે. હું આ વિડીયોમાં 5 એવી યુનિક અને પ્રેક્ટિકલ સ્કિલ બતાવીશ જેનો ઉપયોગ કરીને તમે 20,000 થી લઈને 1 લાખ સુધી પણ કમાઈ શકો છો. અને એમાં પણ ત્રીજી સ્કિલ તો એવી છે કે જેનો ઉપયોગ કરીને તમે કોઈ કામ કર્યા વિના પોતાનું મોટું એમ્પાયર ઊભું કરી શકો છો. દરેક જગ્યા પર તમે સાંભળતા હશો એઆઈ શીખો, એઆઈ શીખો, એઆઈ શીખો. સ્કિલનું નામ આવે ને તો જ્યાં જાઓ ત્યાં એક જ વાત, એઆઈ શીખો. પણ પ્રોબ્લેમ એ છે કે મોટાભાગના લોકો ખોટી વસ્તુ શીખી રહ્યા છે. ચેટ જીપીટીમાં ચેટ કરવી, પ્રોમ્પ્ટ્સ લખવા, આ બધું તો બધા લોકો કરી રહ્યા છે. તો એઆઈમાં એવી તો કઈ સ્કિલ છે જે યુનિક છે અને ડિમાન્ડમાં પણ છે? જવાબ છે સિસ્ટમ બનાવવી. એક્ઝામ્પલથી સમજ. અમદાવાદમાં એક ટેક્સટાઇલની શોપ છે જ્યાં 50 થી 60 ડેલી ડીએમ આવે છે. ઓનર બધાના રિપ્લાય નથી કરી શકતો એટલે લોકો છોડીને જતા રહે છે. હવે તમે એક સિસ્ટમ બનાવશો, જો કોઈનો ડીએમ આવે તો ઓટોમેટિક રિપ્લાય જતો રહે, પછી કસ્ટમરની ડિટેલ પણ સેવ થઈ જાય અને વોટ્સએપ પર ઓટોમેટિકલી ફોલોઅપ પણ જતું રહે. હવે ઓનર પોતે સૂઈ રહ્યો છે અને એનું સિસ્ટમ કામ કરી રહ્યું છે, એની સેલ્સ વધી રહી છે. તો તમે જ કહો એ તમને પે કરશે કે નહીં કરે? 10,000, 30,000, ઘણા લોકો 1 લાખ પણ કરે છે. એઆઈ ઓટોમેશન માટે તમે આ ટૂલ્સ યુટ્યુબ પર ફ્રીમાં શીખી શકો છો. જસ્ટ યુટ્યુબ પર સર્ચ કરો એઆઈ ઓટોમેશન ફૂલ કોર્સ અથવા ટૂલનું નામ લખીને પાછળ ટ્યુટોરિયલ સર્ચ કરો. હવે આના પછી જેટલી પણ સ્કિલ આવે છે મેં બધી પોતે ટ્રાય કરેલી છે એટલે હું એના વિશે તમને સારી રીતે સમજાવી શકીશ. ભાઈ છેલ્લા 2 વર્ષથી બધા એડિટિંગ કરી રહ્યા છે. એડિટર્સ પૈસા કમાઈ રહ્યા છે? क्या एडिटर्स पैसा कमा पा रहे हैं? बी ऑनेस्ट विद मी. તો પૈસા કમાઈ કોણ રહ્યું છે? સાચી વાત તો એ છે કે જે વ્યૂઝ લઈને આવે છે ને એ પૈસા કમાય છે. ભાઈ ડિફરન્સ સમજ. નોર્મલ એડિટર વિડીયોને સુંદર બનાવે છે પણ પરફોર્મન્સ વિડીયો એડિટર વિડીયોને વાયરલ બનાવે છે. માની લો એક શોપ ઓનર છે જે પોતાની રીલ જાતે બનાવે છે પણ વ્યૂઝ આવે છે 500, એમાં પણ અડધા એના સગા સંબંધી છે. हमने तुम्हारा वीडियो लाइक भी किया, मम्मी से भी करवाया। क्या हाँ। मतलब ये जो 2 लाइक्स आए ये आप लोगों ने किया है? તમે એનો વિડીયો લીધો, હુક ચેન્જ કર્યું, પેસિંગ ચેન્જ કરી અને વ્યૂઝ થઈ ગયા 50,000 અને એ વ્યૂઝમાંથી એને સેલ્સ પણ થવા લાગી. સ્ટાર્ટિંગમાં તો તમે ઓછો ચાર્જ કરશો પણ 2-3 ક્લાયન્ટ્સના રિઝલ્ટ પછી તમે પર રીલ 2,000 રૂપિયા સુધી પણ ચાર્જ કરી શકો છો એન્ડ લોકો કરે છે. હવે માની લો તમને એક ક્લાયન્ટ મહિનાના 15 વિડીયો આપે છે અને આવા તમારી પાસે 3 ક્લાયન્ટ છે તો તમે મહિનાના 90,000 રૂપિયા આરામથી કમાઈ શકો છો. અને આ ખાલી કહેવાની વાત નથી, ઘણા લોકો વિડીયો એડિટિંગ કરીને જોબ નથી કરતા પણ આ રીતના વધારે પૈસા કમાય છે. ઓછા વ્યૂઝ વાળા વિડીયોમાં અને વાયરલ વિડીયોમાં આ 3 વસ્તુનો ફરક હોય છે, હુક, રિટેન્શન અને પેટર્ન બ્રેક. ટૂલ્સ તો એ જ છે સેમ, કેપકટ, પ્રીમિયર પ્રો અને આફ્ટર ઇફેક્ટ્સ. બટ સાયકોલોજી ગેમ ચેન્જર છે જે તમે યુટ્યુબ પર આ કીવર્ડ સર્ચ કરીને શીખી શકો છો. પછી પ્રેક્ટિકલી શીખવા માટે તમે એક ખરાબ વિડીયોને લઈ શકો છો જેમાં તમે હુક એટલે કે સ્ટાર્ટિંગના 3 સેકન્ડ, કેપ્શનની સ્ટાઇલ, ડેડ સ્પેસ એટલે કે પોઝિસ અને કટ્સ, આટલી વસ્તુ ઇમ્પ્રૂવ કરીને તમે બંને વિડીયોને કમ્પેર કરી શકો છો. પછી તમારે ક્રિએટર્સને ડીએમ કરીને ફ્રીમાં સેમ્પલ વિડીયો આપવાનો છે અને રિઝલ્ટ મળશે ને તો એ જરૂર તમારી સર્વિસ બાય કરશે. देखो तीजी स्किल, આ સ્કિલની હું વાત કરી રહ્યો હતો. સાદી ભાષામાં કહું ને તો તમે કામ પોતે નથી કરતા, તમે કામને મેનેજ કરો છો. માની લો કોઈ ક્લાયન્ટને એક પ્રોજેક્ટ 25,000 રૂપિયામાં કરાવો છો. હવે તમે એક ફ્રીલાન્સરને શોધો છો જે એ જ પ્રોજેક્ટને છે ને 20,000 માં કરે છે. તમે એની પાસે કામ કરાવો છો અને વચ્ચે 5,000 રૂપિયા તમે રાખો છો. બેઝિકલી તમે એક સિસ્ટમ બનાવી રહ્યા છો, એક મિની બિઝનેસ. અને આ કોઈ અનએથિકલ કે ખોટી વસ્તુ નથી. મોસ્ટલી તમે જે એજન્સી સાંભળો છો ને એ આ જ કામ કરતી હોય છે. અહીંયા મેઇન સ્કિલ છે તમારી કમ્યુનિકેશન. કારણ કે તમને કામ કરતા આવડે કે ના આવડે, તમને ક્લાયન્ટ કમ્યુનિકેશન આવડવું જ જોઈએ. કામ તો તમે ફ્રીલાન્સર પાસે કરાવી લેશો. ક્લાયન્ટ ફાઇન્ડ કરવા માટે તમે આ વેબસાઇટનો યુઝ કરી શકો છો અને આ જ વેબસાઇટ પરથી તમને ફ્રીલાન્સર પણ મળી જશે. સ્ટેપ બાય સ્ટેપ સમજાવું શું કરવાનું. સૌથી પહેલા તમે એક સર્વિસ નક્કી કરશો. એડિટિંગ થઈ ગઈ, ડિઝાઇનિંગ થઈ ગઈ, એઆઈ ઓટોમેશન થઈ ગઈ, કોઈ બી એક સર્વિસ નક્કી કરશો. પછી તમે 2-3 ફ્રીલાન્સર જોડે પહેલા જ પ્રાઇસિંગ નક્કી કરી લેશો. આપણે માની લઈએ 5,000 રૂપિયા પર પ્રોજેક્ટ. હવે તમે એવા ક્લાયન્ટને શોધશો જે આ પ્રોજેક્ટના 10 થી 15,000 રૂપિયા આપવા માટે રેડી છે. હવે આ પ્રાઇસિંગ તમારા નેગોશિએશન સ્કિલ ઉપર છે, જેવી તમારી સ્કિલ. તમે ક્લાયન્ટ પાસેથી કામ લઈને ફ્રીલાન્સરને કામ આપી દેશો. હવે તમારું મેઇન કામ છે મેનેજ કરવાનું. હા, આ તમને આવડવું જોઈએ. ક્લાયન્ટ તરફથી પ્રોપર બ્રીફ લેવાનું, ફ્રીલાન્સરને ડેડલાઇન આપવાની એન્ડ ફાઇનલ અપ્રુવલ આપવાનું. એટલા માટે જ હું તમને સજેસ્ટ કરીશ કે તમે જે પણ સર્વિસ નક્કી કરો એમાં તમને થોડું બેઝિક નોલેજ હોય. એનાથી તમને 2 ફાયદા થશે. એક તો તમે ક્વોલિટી ચેક કરી શકશો અને બીજું તમને ઇમરજન્સીમાં તમારી પાસે જ્યારે ફ્રીલાન્સર ના હોય ત્યારે પોતે પણ કામ મેનેજ કરી શકશો. ક્લાયન્ટ કમ્યુનિકેશન શીખવા માટે તમે યુટ્યુબ પર આટલા કીવર્ડ સર્ચ કરી શકો છો.
આજના ટાઈમમાં લાખો લોકો કોન્ટેન્ટ બનાવી રહ્યા છે, પણ પ્રોબ્લેમ એ છે કે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે હવે શું બનાવવું. અને અહીંયા જ આવે છે કોન્ટેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, જેનું કામ હોય છે આ વાતોનું ધ્યાન રાખવાનું, કયો કોન્ટેન્ટ ચાલી રહ્યો છે, કયો નથી ચાલી રહ્યો, કયો ટોપિક વાયરલ થઈ શકે છે અને ક્યારે પોસ્ટ કરવું. સૌથી પહેલા તો તમે નીશ સિલેક્ટ કરો, સ્ટુડન્ટ, બિઝનેસ, ફાઇનાન્સ, જે પણ તમને નીશમાં ઇન્ટરેસ્ટ હોય. પછી એ નીશના ટોપ 20 પરફોર્મિંગ વિડીયોને તમે સમજો, એનો હુક શું છે, એનું પેટર્ન શું છે, એનું સ્ટ્રક્ચર શું છે. હવે એના પરથી તમે પોતાના 10 નવા આઈડિયા કાઢો. આ કામમાં આ ટૂલ્સ તમારું વર્ક ઇઝી કરી દેશે, જે શીખવા માટે તમે યુટ્યુબ પર આ સર્ચ કરી શકો છો. બ્રાન્ડ પોતાના સોશિયલ મીડિયા માટે કોન્ટેન્ટ સ્ટ્રેટેજિસ્ટને 5,000 થી લઈને 30,000 રૂપિયા સુધી પે કરે છે. હવે આ સ્કિલ છે ને થોડી રિસ્કી છે, સ્લો છે, બટ રિવોર્ડ પણ સારો છે. ફ્રીલાન્સિંગમાં કેવું હોય, તમે કામ કરો ને તમને પૈસા મળી જાય, બટ ડિજિટલ એસેટ બિલ્ડિંગમાં તમને વાર લાગે. પહેલા તો સમજી લે ડિજિટલ એસેટ એટલે શું. ઇન્સ્ટાગ્રામનું પેજ હોય, યુટ્યુબ ચેનલ છે, એ બધી તમારી ડિજિટલ એસેટ કહેવાય. એ તમારી ઓનલાઈન મિલકત કહેવાય. એકવાર ગ્રો થઈ ગયા પછી એડ્સ, બ્રાન્ડ ડીલ્સ અને એફિલિએટ પ્રોગ્રામથી તમારી ઇન્કમ સ્ટાર્ટ થઈ શકે છે. હા, ટાઈમ લાગે છે, 6 મહિના એ થાય, 1 વર્ષ પણ થાય, ઘણા લોકોને 2 થી 3 વર્ષ પણ થઈ જાય. એટલા માટે હું સજેસ્ટ કરીશ કે આને પાર્ટ ટાઈમ કરવું વધારે સારું. હવે ડિજિટલ એસેટનો મતલબ એમ નથી કે તમારા પેજ પર તમે જે આવે પોસ્ટ કરવા લાગો. એના માટે તમને આગળ જતા યુટ્યુબ સ્ટુડિયો થઈ ગયું, ઇન્સ્ટાગ્રામનું ડેશબોર્ડ થઈ ગયું, એ સમજતા શીખવું પડશે. બટ એનો મતલબ એમ પણ નથી કે પહેલા તમે બધું બેસીને શીખો 1-2 વર્ષ નાખીને અને પછી સ્ટાર્ટ કરો. ધ રાઇટ વે ઇઝ તમારી પાસે જેટલી નોલેજ, જેટલી વસ્તુઓ અને જેટલા રિસોર્સિસ છે એની સાથે સ્ટાર્ટ કરી દો, અને જેમ જેમ તમે ગ્રો થાઓ એમ તમે ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહો. યુટ્યુબ પર ઘણા બધા ક્રિએટર્સ છે જે સોશિયલ મીડિયા ગ્રોથ વિશે પોતાની નોલેજ શેર કરે છે, બટ ફેક ફોલોવર, ફેક લાઇક્સ કે ફોલો અનફોલોના ચક્કરમાં ના પડતા. દેખો, માની લો તમે દુનિયાના બેસ્ટ એડિટર છો, લોકોને ખબર જ નથી કે તમે એડિટિંગ કરો છો, તો તમે પૈસા કેવી રીતે કમાશો? તમે કમાશો જ નહીં. એટલા માટે તમે લોકોને કહેતા ના શરમાવો. તમે ડેલી જે એડિટ કરો છો એને પોસ્ટ કરો, જેટલું નવું શીખો છો એને પોસ્ટ કરો. અને જ્યારે તમને કોન્ફિડન્સ આવે તમારા કામ ઉપર, થોડો પણ કોન્ફિડન્સ આવે, ત્યારે સામેથી ક્લાયન્ટ્સને રીચ કરવાનું સ્ટાર્ટ કરો. સ્ટાર્ટિંગમાં તમને રિપ્લાય નહીં આવે, કોઈને નથી આવતા. મોટી એજન્સીસને પણ સ્ટાર્ટિંગમાં રિપ્લાય નથી આવતા. સ્ટીલ એ લોકો રેગ્યુલરલી ડીએમ મોકલે છે. સ્ટાર્ટિંગમાં તમે 1000 ડીએમ કરશો ને તો તમને 10 રિપ્લાય આપશે અને એમાંથી 1 બુક થશે. બટ તમારું કામ સારું હશે ને તો એમની સાથે સાથે બીજા પણ આવશે. હું એમ નથી કહેતો કે એજ્યુકેશન મેટર નથી કરતું, બિલકુલ કરે છે, પણ સમય બદલાઈ રહ્યો છે અને આપણે પણ સમય સાથે અપડેટ રહેવું પડે. આજે જેટલી ફિલ્ડ છે 5 વર્ષ પછી પણ હશે, એની કોઈ જ ગેરંટી નથી. કોઈ ના આપી શકે ભાઈ ગેરંટી. તમારા પ્રોફેસર પણ નહીં આપી શકે, તમારા ટીચર પણ નહીં આપી શકે, ને હું પણ નહીં આપી શકું. એટલા માટે ફ્યુચરમાં આવી શકે એવી દરેક સિચ્યુએશન માટે પ્રિપેર રહેવું જરૂરી છે. અને એક સિમ્પલ વાત કહું ને તો સ્કિલ શીખવું પણ એક એજ્યુકેશન જ છે. ફરક એટલો છે કે આ એજ્યુકેશન તમને રિયલ વર્લ્ડમાં કામ આપે છે. આપણે ઓલવેઝ એમ કહેતા હોઈએ છીએ કે એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ કરવું જોઈએ, બધું બદલી નાખવું જોઈએ, બટ ઓનેસ્ટલી સિસ્ટમ ચેન્જ કરવું છે ને લોંગ અને કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. અને જો આપણે વેઇટ કરતા રહીશું તો શું ખબર, જ્યાં સુધી સિસ્ટમ ચેન્જ થઈ જાય ત્યાં સુધી કોઈ નવી વસ્તુ આવી જાય. તો સિમ્પલ લોજિક છે, સિસ્ટમ ચેન્જ થવાની રાહ ના જોવો, પોતે અપડેટ થાઓ.